આજે આપણે જવાનું હતું એસબી હિન્દુસ્તાની ટીમને મળવા. તો ગાઈસ આપણે નીકળી ગયા હતા, હું અને મારો ભાઈ બંને એસબી હિન્દુસ્તાની ટીમને મળવા. ધોતીવાડે પહેલાં જવાનું હતું. ધોતીવાડે પહોંચી ગયા હતા. ધોતીવાડે જઈને વાળ દાઢી સેટ કરી નાખી અને ત્યાંથી આપણે તૈયાર થઈ અને ઉપડી ગયા હતા. પેટ્રોલ બીજું નખાઈ દીધું પેટ્રોલ પંપે જઈ અને ઉપડી ગયા એસબી હિન્દુસ્તાની ટીમને મળવા બંને ભાઈ. અને અમારી સાથે બીજી ટીમ પણ આવવાની હતી. ઘણા માણસો આવવાના હતા, એ પાછળ આવતા હતા, બરાબર. અને ડીસા પહોંચી ગયા હતા. ડીસા પર જલારામ મંદિરે પહોંચી ગયા હતા. રામાપીરના દર્શન કરી નાખ્યા. બધા ભાઈઓ આવી ગયા હતા અને અમારે ખાસ મિત્ર પણ આવી ગયા હતા. ત્યાંથી આગળ જતાં એમની મુલાકાત કરીને જલારામ બાપાને દર્શન કરી નીકળી ગયા હતા ત્યાંથી પાટણ માટે. ત્યાંથી બાઇક લઈ અને અમે પાટણ એસબી હિન્દુસ્તાની ટીમને મળવા જવાનું હતું, એટલે ત્યાંથી નીકળી ગયા. ઘણા ભાઈ આવવાના હતા, બીજા ભાઈ, એટલે વાર થઈ ગઈ હતી થોડી. એસબી હિન્દુસ્તાની ટીમને મળવા નીકળ્યા હતા અને વરસાદ પણ થોડો થોડો હતો, એટલે થોડી ટાઈમ લાગશે. આગળ જતાં રેલવે આવી ગઈ હતી. ખાસી ઘડ ત્યાં રોકાઈ ગયા, કારણ કે રેલવે જ્યાં સિવાય રસ્તો ખુલ્લે એમ નહોતો. ત્યાંથી અમે બધા ભાઈબંધો જોવો, ખાલી વરસાદ ચાલુ હતો, સાઈડમાં બાઇક કરી અને 5 મિનિટ ઊભા રહ્યા. 5-10 મિનિટ સાઈડમાં ઊભા રહ્યા અને પછી નીકળી ગયા અમે એસબી હિન્દુસ્તાની ટીમને મળવા. અને ફાઇનલી ગાઈસ અમે આવી ગયા હતા હરીફાની ચા હોટલે. ત્યાં ચા પી લીધી અને જો ઉપર એસબી હિન્દુસ્તાની ટીમનું શોપિંગ છે, સ્ટુડિયો છે. પછી બધા મિત્રોએ ચા પી લીધી થોડી થોડી હરીફાની. એક નંબર ભાઈ ચા બનાવે છે, એકવાર મુલાકાત અવશ્ય લેજો મારા ભાઈ અને જતા આવજો હરીફાની ચા પીવા. પછી ઉપર શોપિંગમાં આવી ગયા હતા, એસબી શોપિંગમાં. ત્યાં જોયું તો વીઆઈપી જવેલર્સ પડી હતી સારી સારી પહેરવાની, તે જોઈ લીધું. કારણ કે આપણે ખરીદવાનું નહોતું, સ્પેશિયલ મુલાકાત માટે આવ્યા હતા. ઉપરથી આ ટાઈપનો નજારો લાગે છે હરીફાની ચાનો. આખી હોટલ ટોટલી ભેગું જ છે એક જ શોપિંગમાં મારા ભાઈ. તો ત્યાંથી આપણે નીકળી ગયા હતા એસબી હિન્દુસ્તાની ટીમને ઘર જોવા. આ ટોટલી એમને ઘર છે અને આ એમને માતાજીનું સિગોતર માતાનું આગળ મંદિર છે. એમની ગાડી પડી હતી. પછી એસબી હિન્દુસ્તાની ટીમના ટોટલી મેમ્બર્સને મળી અને વાતો કરી. 5 મિનિટ બેઠા એમના જોડે. એમનો સ્વભાવ પણ સારો હતો. અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા બંને ભાઈ ઘર માટે. ચલો, જય શ્રી સીતારામ.